કબજિયાતને સરળતાથી દૂર કરવો હોય તો સૂંઠ અને ગોળનો અને સાથે ઘીનો એક સરસ મજાનો પ્રયોગ સૂચવીશ કે આ ત્રણમાંથી સરસ મજાની એક નાની એવી ગોળી બને. આનો પ્રયોગ કરવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. પરંતુ સૂંઠ અને ગોળ વિશે એક સરસ મજાની વાત કહેવામાં આવી છે કે સૂંઠી ગુડસમાયુક્તા વાત કફ વિનાશિની દીપની પાચન કરી મલવિઘ્ન વિનાશિની. એનો અર્થ શું થાય છે કે સૂંઠ અને ગોળ સાથે લેવાથી વાત અને કફ દોષનો નાશ થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પાચન શક્તિ સુધરે છે, પાચન શક્તિ તેજ બને છે, એટલે આપણે મળનો જે કબજિયાત છે એ દૂર થાય છે. હવે આને કઈ રીતે બનાવવાની છે ગોળી? તો તમારે 100 ગ્રામ ગોળનો પાવડર એટલે કે ગોળને ખમણી લેવાનો, એમાં 25 ગ્રામ સૂંઠનો પાવડર મિક્સ કરવાનો છે અને ધીમે તાપમાને એને બંનેને નીચે અગ્નિ ઉપર રાખવાનું છે. ત્યારબાદ સરસ મજાનું એ પાય એની તૈયાર થઈ જશે, લિક્વિડ ટાઈપ તૈયાર થઈ જશે. હવે એમાં સેજ અમથી એકાદી ચમચી તમારે ગીર ગાયનું ઘી મિક્સ કરી દેવાનું છે. બધું સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસ ઉપરથી ઉતારી લેવાનું છે અને એની ચણાની સાઈઝ જેવડી નાની નાની ગોળી તૈયાર કરવાની છે. આ ગોળી સરસ મજાની બની જાય ત્યારબાદ તમે એને સવારે પણ એક ગોળીનું સેવન કરી શકો છો અને સાંજે પણ એક ગોળીનું સેવન કરી શકો છો. જો સવારે એનું સેવન કરો તો નરણાકોટે ઉઠીને એક ગોળીનું સેવન કરી શકાય અને સાંજે એનું સેવન કરો તો જમ્યા પછી તરત નહીં, સૂતી વખતે એક ગોળીનું સેવન કરી શકાય છે. હવે આમાં 3 દ્રવ્યો છે, ગોળ છે, સૂંઠ છે અને ઘી છે. તો ગોળ શું કામ કરે છે કે ગોળ છે ને તે મળને નરમ બનાવે છે, પોચો બનાવે છે અને તમને કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે. સૂંઠ છે ને તે દીપન અને પાચનનું કામ કરે છે, એટલે પાચન શક્તિ મજબૂત કરે છે અને હોજીનો મંદ પડેલો અગ્નિ છે ને તેજ કરે છે. પરિણામે પાચન તંત્ર સુધરે એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળે. અને જે ઘી છે તો ઘી છે ને તે મળને, જે સુકાઈ ગયેલો મળ હોય, ચોટેલો મળ હોય કે મળના ગઠ્ઠા થઈ ગયા હોય કે કડક મળ થઈ ગયો હોય એને નરમ બનાવીને મળદા દ્વારા બહાર કાઢવાની કોશિશ કરે છે. આ ત્રણેય દ્રવ્યો એક સાથે ભેગા થઈને એમાંથી ગોળી બને એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળે અને કબજિયાતમાં રાહતનો અનુભવ થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.